જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જશો. તો આજે આપણે પ્રવાસમાં જવાનું છે સાયન્સ સિટી. એટલે આપણે મસ્ત તૈયાર થઈ ગયા છીએ અને ઠંડી પણ ખૂબ છે ને, એટલે આપણે તો પણ ના આવ્યા. આપણે વાળ કરી લીધી અને ઠામડા ધોઈ નાખ્યા અને ના આવ્યા. અને હવે આપણે નાઈ લીધું ને એટલે ટાઈટ પણ બહુ આવે છે, એટલે આપણે ચૂલા પાસે બી જઈશું તાપવા. મોજા પહેરી લીધા એટલે પગમાં ટાઈટ ન આવે. અને બધું આપણે સેમ ટુ સેમ જ છે. મોજા ગુલાબી, સ્વેટર ગુલાબી, ટી શર્ટ ગુલાબી, ખાલી બ્લેક જ પેન્ટ છે. અને માથામાં રિંગ નાખી છે, એ પણ ગુલાબી. તમને દેખાડું, મારી પાસે બધું જ પિંક છે. આ દેખજો બ્લેક છે ના, આપણે માથું ઓળવા જોયું ને, આ માથામાં નાખવાની પિંક એટલે બ્લેક. આપણે રૂમાલ કૂણો એ પણ પિંક જ છે, થોડોક પર્પલ છે. આ બોડી લોશન હાથે સોપડવા, પછી આ પાવડર, આ આપણું બ્રેસલેટ. એ તો આપણે અત્યારે જ ના પહેલાં તો આપણે અત્યારે જ નથી પહેરવું. આપણે એમના બોડી લોશન ચોપડીને આપણે ચોપડશું. અને આ બે લિપસ્ટિક અને બીબી ક્રીમ. જો સસલાવાળું મારું બ્રેસલેટ. જો મસ્ત કાંડું ને બધું લીધું છે આપણે મોલમાં, એટલે બધી વસ્તુ લેતા આવ્યા. આપણે બધી ખરીદી પહેલા જ કરી આવ્યા હતા, કેમ કે મને તો ખબર જ હતી કે આપણે સાયન્સ સિટી જવાનું છે, એટલે ખરીદી કરી આવી હતી. આપણે કાંઈ જાજુ નથી લઈ જવાનું, એટલે આપણે નાનો એવો ઠેલો લઈ જવાનો છે, કેમ કે આપણે એક જ દિવસ જવાનું છે ને, એટલે અને આટલું. અને ચાલો બધું આપણે ઠેલામાં ભરી લેવી. મોજા તો આપણે નવા લાવ્યા હતા ને, પહેરી પણ લીધા. રીધું અને અક્ષુ જોવા બે આપણે ટાઈટના બે જશે બધું જોવા. હિમાંશી તુને બધું જોશે અને આવીને અમને કહેશે હો પછી. હો કશ જ તે. હિમાંશી એટલી બધી ફૂલાની થામાં અમે જશે હો. એ ફૂલાની તો થાવ જ ને, પહેલી વાર જ પ્રવાસમાં જાઉં છું. અને રિદ્ધિ બેન તો જોવો ચોપડીને તક બેસી ગયા. ચાલ રિદ્ધિ ફટાફટ લગાડી દે. રિદ્ધિ તો કેમ ભૂલાય માથું વળવાનું. તમને ખબર તો છે કે છોકરીઓની પસંદ શું છે? કટલેરી બધી આ ઠેલામાં આપણે નાખી દીધી છે. ને આપણે કપડાં તો આપણે પહેર્યા હોય ને એના જ રાખવાના છે, કેમ કે આપણે એક દિવસમાં જઈને પાછું આવતું રહેવાનું છે. તો ગામમાંથી આપણે નાસ્તો પણ બસમાં બેસીને ખાવાનું લઈ આવ્યા છે. તો આપણે બધું ગામમાંથી લેતા આવ્યા હતા. આપણે 5 વાગે નિહાળેથી આવ્યા, એટલે કંચી વેફર 2, તીખા ચટાકા, આ એક વેફર, અને એક વેફર તો જો ભઈલો તોડીને ખાઈ પણ ગયો. ના એક બિસ્કિટ. આપણે છે ને, મને બીજું કાંઈ ન ભાવે, ખાલી આવું ભાવે. તો આવું બધું જ મને ભાવે છે. બાએ તો ન કરતો તો ભૂખડી બનાવી છે, અડદિયો પડ્યો છે, અને શીખી પણ હમણાં આજકાલમાં બનાવવાના છે બા. પણ મને ન ભાવે, ખાલી શીખી ભાવે. સુખડી અડદિયો ને એવું કાંઈ બધું પહેલાં લઈ જતા હતા ને, એટલે હવે તો કુરકુરિયા અને બિસ્કિટ ને એવું બધું આવી ગયું, એટલે હવે કાંઈ બહુ બધા ન ખાય અને કરકરિયા લઈ જાય. એક વસ્તુ તો દેખાડવાની રહી જ ગઈ, જો હાચી. હા, જોતા આપણે થોડુંક ખાઈ પણ લેવી. જો દીકો પણ હર્ષિંગ ખાવા આવી ગયો છે. જય માતાજી કહી દે. જય માતાજી. દર્શન ખાવાનું. હર્ષિંગ ખાવા. સિંગ ખાવાનું. તો તું કે એમ તારે આવું છે અમદાવાદ? હા. હાલા ઠેલામાં ભરાઈ જાય. ના હું તો ખોટું કહું. આમાં તું સમાઈ જા.
મોકલા લેતી આવે. હો કેટલા બધા આખો ઠેલો ભરતી આવે. આ તમારે હે તો હવે આપણે ઠેલો પેક કરી દેવી. પહેલો તો જવો શીંગ લઈને ભાજી જો. લાય રોખાવી છે. હા લાઈ દઉં. લાય ફોતરા ઉખાડી દઉં. લાય ઉખલી જા. નાખતો રહી અંદર. શીંગ પણ હવે આરે નાખી દેવી. અત્યારે તો આપણે એક લુંગી લઈ જવી છે અને એક આપણે બ્લુ બ્લેન્કેટ છે એ લઈ જવું છે પાતળું પાતળું. એટલે આ પણ આપણે થઈ જશે. બંનેથી થઈ રહે કે મીન કે સ્વેટર પણ આપણે જાડો જાડો પહેર્યો છે એટલે નાખી દે. અને જે એક આપણું બ્લુ જે આવું રહ્યું ને લુંગી જેવું ઈ લેતા અમારે પ્રવાસમાં જાવું છે કે તારે અમને ફળાઈ દો કા. મારી જીજુ બહુ ડાયું લેતા આવો ને જાવ ને. હવે જાવું જ પડશે કેમ કેમ કે દીદી કીધી. ઓય બાપા રે. મમ્મી બધી હમાઈ જશે. મોટો ઠેલો લેતી જા. મોટા ઠેલાને શું કરવું? ખાસ તો ઓછા ના પડો રે હે. આપણે ઠેલો ધરીને તો તૈયાર થઈ ગયા પણ વાગ્યા કેટલા? હજે તો ઘડિયાળમાં 8:30 જ થયા છે. તો મારે 10:30 જવાનું છે. આપણે ઇકોલેન્ડ આપણે 10 વાગે બપોરે જવાનું છે અને ગામમાંથી આપણે ઇકો બાંધ્યો છે. આપણે વાડીએથી ગામમાં જવાનું, ગામમાંથી ઇકોલેન્ડ બાબરા જવાનું અને બાબરા જઈને બસમાં બેસવાનું. કેટલી માથાકૂટ. આમથી આમ જવાનું, આમથી આમ જવાનું. પછી બાબરેથી જવાનું બસ લઈને અમદાવાદ. બહુ મજા આવી જશે. ટાઈટ તો છે પણ મજા તો તોય આવી જશે. સ્વેટર તો આપણે ગોદડા જેવું છે એટલે આમાં તો કઈ ઠંડી નથી આવવાની. ને ભૂમિ દીદી હવારમાં આપણે જવાની છે ફોરમમાં બાબરા. કેમ કે ભૂમિ દીદી ખોમાં રહી છે એટલે ભૂમિ દીદીએ લીધો છે ખોમાં ભાગ. હવે હું કાંઈ ભૂલી નથી જતી ને કેમ કે તું પ્રવાસમાં જઈ આવી છો, હું નથી ગઈ. તમે કાઈ ભૂલતી નથી. જાતો હાલ તારે નહીં થવાનું એટલે તું ગઈ ત્યારે અમે કઈ કહેતા હતા તને? તું વહી જા અહીંથી ને તું જાતો અહીંથી સારું છે. હવે બધે આપણે તૈયાર થઈ ગયું છે. આપણે પાણીની બોટલ તો ભૂલાઈ જ ગઈ. લો ભરી લઉં. હું ઘોડા ગાડી નથી તે ઘોડા ઉપર બેસજો. લે વળી ઘોડા ગાડી આ ગોદાને કરી આમ પાણી છે. સીધા ટાઢું બહુ પાણી છે હો. એટલે તને કહું છું ના પછી ગાળો થઈ જશે સાચું ને. આવો બોટલ બોટલ આપણે ગુલાબી થેલામાં હમાઈ જશે. એને નીચે નખવા એમાં છે ઓઢવાનું ઉપર લઈ લે. ઓકે. તો હવે આપણી પેકિંગ લગભગ બધી પૂરી થઈ ગઈ છે. હજુ તો આપણે 8:30 થશે અને આપણે રોજ વહેલા હોઈ જવી કેમ કે આપણે વાડીમાં રહીએ છીએ ને એટલે સિંહની બીક લાગે એટલે રોજ વહેલા હોઈ જવી. તો હવે આપણે બધી પેકિંગ પૂરી થઈ ગઈ છે અને હવે ઘડીક 2 કલાક બાકી છે. 8:30 થશે તો હું સુઈ જાઉં. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ ન. તો ચાલો બધા અમદાવાદ સન સિટી જો. બાય બાય.